એક મિનિટ આપવા માંગીશ. હું ક્વિક રિસ્પોન્સ આપનો લેવા માંગીશ. હું જે સવાલ કરી રહી છું તેને લઈને સૌથી પહેલા આપ જણાવશો નિશાંતભાઈ, આજે કાર્યવાહીના નામે હાઈકોર્ટમાં સુનાવણી પણ થઈ, સરકારને ફટકાર પણ લગાવવામાં આવી છે, 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સંતુષ્ટ છો આપ? જેના સૌપ્રથમ તો ઝી 24 કલાકના માધ્યમ દ્વારા જે 28 મૃતકો છે એમની આત્માને શાંતિ મળે એના માટે મહાદેવને ગુજરાત કોંગ્રેસ તરફથી હું પ્રાર્થના કરું છું. અને સાથે સાથે ઝી 24 કલાકની રિપોર્ટિંગની તમામ ટીમનો આભાર વ્યક્ત કરું છું કે સતત 48 કલાકથી તમે જે રીતે એક પછી એક સત્ય ગુજરાતની જનતા માટે મહેનત કરીને બહાર લાવી રહ્યા છો એ બિરદાવવા લાયક છે. પરંતુ આ જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે ફેલિયર સામે આવ્યું છે, મેં મારા કેરિયરમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની આ નકામી સરકારની જે કારકિર્દી અને જે સ્ટાઇલ ઓફ વર્કિંગ જોઈ છે એનાથી અમે લોકો તમામ લોકો પરેશાન છે, ગુજરાતની જનતા પણ પરેશાન છે. તમે જોયું કે હળની બોટકાંડમાં જે રીતે એક હલકી કેટેગરીની ચાર્જશીટના કારણે 20 આરોપીઓમાંથી જેના 14 આરોપીઓ અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એ લોકોને બેલ મળી ગઈ છે. જે રીતે અત્યારે નાટક રમાઈ રહ્યું છે આ લોકોનું, એ રીતે જોતા તમે જો આગામી સમયમાં આ લોકો બેલ લઈને આ આરોપીઓ પણ બહાર ફરતા તમને જોવા મળશે. કારણ કે ગુજરાતમાં બિલકુલ નિશાંત